નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે વાત કરવી છે ગેસના સંદર્ભમાં. ગુજરાતમાં ગેસની ભારે તંગી છે. રેસ્ટોરાં અને હોટેલોમાં 5,000 રૂપિયા સિલિન્ડરના આપવા પડે છે. એટલો બ્લેક મોટા પ્રમાણમાં બની રહ્યું છે. અને ગુજરાતમાં જે ગેસના સિલિન્ડર, ઘરગથ્થુ ગેસના જે સિલિન્ડરની નોંધણી હતી, એ નોંધણી કરવામાં પણ ઘણી બધી તકલીફો પડી રહી છે લોકોને. કારણ કે આજે વાત એટલા માટે આપણે કરીએ છીએ કે એક તો આ મોટી સમસ્યા છે આખા ગુજરાતમાં. ઉદ્યોગોમાં પણ મોટા પ્રમાણમાં ઓછામાં ઓછા 1200 થી 1300 જેટલા મોટા ઉદ્યોગોને ગેસની તકલીફ હોવાથી બંધ કરી દેવા પડ્યા છે. એ તો છે જ, પરંતુ આજે આ ઘરની આપણે વાત કરવી છે કે 2007માં નરેન્દ્ર મોદીએ વચન આપ્યું હતું કે ગુજરાતના ઘરોમાં અમે ગેસનો પુરવઠો આપીશું, તમામ ઘરોમાં ગેસનો પુરવઠો પહોંચે એ માટેના અમારા તમામ પ્રયત્નો અમે કરવાના છીએ. પરંતુ 2007માં તો આ વચન આપી દીધું મોદી સાહેબે 15મી ઓગસ્ટે 2007, પણ 2020માં તો રીતસર ધમકી આપી છે. ધમકીની ભાષા જ છે. જો તમે પાઇપલાઇનનું ગેસ કનેક્શન નહીં લો તો તમને ગેસની સિલિન્ડર નહીં મળે, જ્યાં જ્યાં પાઇપલાઇન છે ત્યાં. તો એક તો પહેલી વાત તો એ છે કે મોદી સાહેબે જે 2007માં વચન આપ્યું હતું, પણ તમામ ઘરોમાં. દોસ્તો, 1 મિનિટનો તમારો સમય લેવા માંગુ છું. આપણે આગળ વધીએ કાર્યક્રમમાં એના પહેલા એક અપીલ કરવા માંગુ છું કે ધ ગુજરાત રિપોર્ટ એ સ્વતંત્ર પત્રકારત્વ કરતું સમાચાર માધ્યમ છે. અમે કોઈ પણ રાજકીય પક્ષનો એજન્ડા કે કોઈ વ્યક્તિ કે સંસ્થાનો એજન્ડા લઈને ચાલતા પત્રકારો નથી, અથવા સંસ્થા પણ એ પ્રકારની નથી. અમે પ્રો પીપલ અને રાજ્યના નાગરિકોના પ્રશ્નો માટે એમને વાચા આપવા માટે કામ કરતી સંસ્થા છીએ. અને એના માટે અમારે એક આર્થિક સહયોગની જરૂર છે, જેના માટે અમે જોઈનનું બટન આપણા યુટ્યુબ પ્લેટફોર્મ માટે અમે બનાવેલું છે. આપ સૌને એક વિનંતી છે કે અમારા આ સ્વતંત્ર પત્રકારત્વને આર્થિક સહયોગ આપવા માટે એ જોઈનનું બટન દબાવો અને અમને આર્થિક મદદ આપના તરફથી શક્ય હોય એટલી પહોંચાડવાનો પ્રયાસ કરશો તો અમને આનંદ થશે. થેન્ક યુ વેરી મચ. હવે આપણે આગળનો કાર્યક્રમ જે છે એ જોઈએ. લગભગ ગુજરાતમાં 1 કરોડ અને 1,10,00,000ની આસપાસ ઘર છે, અને એમાં જે પહોંચવો જોઈએ એટલો નથી પહોંચ્યો. ગુજરાતમાં 35 થી 36 લાખ ઘરોમાં અત્યારે ગેસ પહોંચ્યો છે. તો બાકીના શું કેમ ન પહોંચી શક્યું વચન આપ્યા છતાં પણ? અને આજે સરકારે જાહેરાત કરી છે કે દરેકને હવે ગેસ લેવો પડશે ફરજિયાત. તો એ પહેલા આપણે જોઈ લઈએ, એની વાત કરીએ પહેલા કે ખરેખર કેવી પરિસ્થિતિ છે ગેસના સંદર્ભમાં. તો જે મોદી સાહેબે સત્તાવાર રીતે, મોદી સાહેબની સરકારની સત્તાવાર રીતે જ્યારે મુખ્યપ્રધાન હતા ત્યારે એમણે એના વિભાગ દ્વારા જે સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી એ આપણે જોઈએ કે કેવી જાહેરાત હતી. આ જોઈ શકાય છે. આમાં સ્પષ્ટપણે કે મોદી સાહેબે આ રીતની જાહેરાત કરી હતી, અને એમાં આ રીતની સત્તાવાર જાહેરાત કરી હતી. 15મી ઓગસ્ટે સ્વાતંત્ર્ય દિવસના દિવસે જ જાહેરાત કરી હતી. અને ભારતમાં કનેક્શન લેવા માટે આગ્રહ કરી રહી છે ભારત સરકારને. ગુજરાત સરકારે પણ કહ્યું છે કે ઘરની પાસે પીએનજી પાઇપલાઇન હોય તો એ 90 દિવસની અંદર એને સિલિન્ડર નહીં મળે, એને કનેક્શન લેવું ફરજિયાત છે. 3 દિવસમાં આ જાહેરાત કર્યા પછી 3 દિવસમાં 50,000 નવા ગેસ જોડે. આંકડાઓ જે છે એ આંકડાઓ કહે છે કે ગુજરાતમાં કેટલા તેલના કુવાઓનું ઉત્પાદન થઈ રહ્યું છે, કઈ રીતે ઘટી રહ્યું છે, એના આંકડાઓ દર વર્ષ પ્રમાણે આપવામાં આવ્યા છે. અને એટલા માટે આજે નવા કનેક્શનો આપવામાં આવી રહ્યા છે. એનો સૌથી મોટો ફાયદો ગુજરાત ગેસ કંપનીને થવાનો છે અને અદાણી ગેસ કંપનીને થવાનો છે, સૌથી મોટો ફાયદો. અને અમદાવાદ ડિપોઝિટ પણ લે છે. ડિપોઝિટ ખરેખર ન લઈ શકે છતાં પણ ડિપોઝિટ લે છે. ગુજરાતમાં પીએનજી ગેસમાં જે પાઇપલાઇન નેચરલ ગેસ જેને કહેવામાં આવે છે પીએનજી, તો નેટવર્ક ભારતમાં ગુજરાતમાં છે. ગુજરાતમાં પીએનજી પાઇપલાઇન લગભગ 34,000 કિલોમીટરની છે. અને એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ? શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ. 10 વર્ષ પહેલા દક્ષેશ સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમ થી. બધાનું ડ્રીમ હોમ બનાવવાનું સપનું, એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં. 2015 થી હજારો ફેમિલીઝનું સપનું પૂરું કર્યું છે. તો તમે કેમ પાછળ રહી જાઓ? આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની અને તમારા સપનાને એડ્રેસ આપો. 3 ગણું થઈ આપણે આ જોઈ શકીએ છીએ.
અને ગુજરાતમાં દેશના કુલ પીએનજી જોડાણમાંથી લગભગ 23% જેટલો હિસ્સો ગુજરાતમાં છે. તો આ સારો એવો હિસ્સો છે. પણ હવે લોકોને ફરજ પાડવામાં આવી, ધમકીઓ આપવામાં આવી રહી છે. ગુજરાતમાં કુલ 35 થી 36 લાખ ઘરોમાં જો ગેસ આપવામાં આવેલો, તો બાકીના જે લોકો જે છે એના માટે શું? સુરતમાં અન્ય કંપનીઓના પણ 8 લાખ ગેસ જોડાણો છે. પેટ્રોલિયમ પ્રધાન કે જેમના એસ્ટીમ ફાઇલમાં જે એનું નામ આવી રહ્યું છે, હરદીપસિંહ પુરી, એમણે 2022માં કહ્યું હતું કે ભારતમાં 2025 સુધીમાં તેલ અને ગેસ ના ઉત્ખનન ક્ષેત્રે 2 ગણું ઉત્પાદન કરીશું અને 5 લાખ વર્ગ કિલોમીટર લઈ જવામાં આવશે અને આયાત પર નિર્ભરતા ઘટાડવામાં અમે સફળ રહીશું. પણ કંઈ જ ના થયું. આ આંકડાઓ આપણે જોઈ શકીએ છીએ. ગેસનું ઉત્પાદન કેટલું છે ભારતના અલગ અલગ રાજ્યોમાં, એમાં ગુજરાતનો હિસ્સો પણ આપણે જોઈ શકીએ છીએ કે કેટલો ગુજરાતનો હિસ્સો છે. એમાં સ્પષ્ટપણે આપણે વાંચી શકીએ છીએ. પણ પુરીએ જે વચન આપ્યું હતું પણ ન પૂરું કર્યું. આવું જ મોદીએ 2007માં જે કહ્યું હતું, આપણે ડોક્યુમેન્ટ હમણાં જોયું કે 22 TCF તેલ ગેસ શોધી કાઢ્યો છે, 2007માં કહ્યું હતું કૃષ્ણા ગોદાવરીમાં. તો આ જે જાહેરાત પછી અને એની પાછળ લગભગ 20,000 કરોડ રૂપિયાનું ખર્ચ કરી નાખવામાં આવ્યું હતું, પરંતુ એમાં આજે ગેસ ક્યાંય મળતો નથી. અને ગેસ શોધવા જઈએ તો ગેસ પણ શું, ઓઇલ પણ નથી મળતું. તો આપણા 20,000 કરોડ રૂપિયા તો એમાં જ જતા રહ્યા છે. અને 1200 કિલોમીટરની ગેસની જે ગ્રીડ છે, ગ્રીડ જેને કહેવામાં આવે છે, એ અત્યારે લગભગ 1200 કિલોમીટરની આસપાસ છે. જોકે એમાં બીજો કેટલોક વધારો પણ કરવાના હતા, એટલે કે 1200 થી વધીને કદાચ 1500 સુધી અને 2000 કિલોમીટર સુધી પણ પહોંચી ગયું. આજે લેટેસ્ટ આંકડાઓ આપણી પાસે ઉપલબ્ધ નથી. ગુજરાતના શહેરો અને ઉદ્યોગોને 13 મિલિયન મેટ્રિક સ્ટાન્ડર્ડ ક્યુબિક ફીટ દરરોજનો ગેસ આપવામાં આવતો હતો, એમાં મોટા ભાગનો કટ કરી દેવાયો છે. તો આ મોદી સાહેબની જે જાહેરાત હતી, એ જાહેરાત આપણે જોઈ શકીએ છીએ કે એમણે 1100 દિવસમાં શહેરના પાઇપલાઇનનું કામકાજ પૂરું કરી દીધું છે અને વિપુલતા પણ છે. આ બધી જ વાતો મોદી સાહેબે કરી હતી. ભારતના મુખ્ય 3 જગ્યાએ જ્યાં કુદરતી ગેસ મળે છે, એમાં કૃષ્ણા ગોદાવરી છે, બેઝિન છે, આંધ્રપ્રદેશ છે, મુંબઈ હાઈ છે અને ગુજરાતના પણ કેટલાક આસામ સહિત રાજસ્થાન અને ગુજરાતમાં પણ છે. તો આ જે આપણે કહી શકીએ છીએ કે ગુજરાતમાં જે છે, હમણાં 2021માં મોદી સાહેબે ત્યાર પછી જાહેરાત કરી હતી ગુજરાતમાં કયા પ્રકારની ગેસનું ઉત્પાદન થશે. કચ્છમાં પણ પુરીએ જાહેરાત કરી હતી કે કચ્છમાં 22 ઓગસ્ટ 2021માં એમણે કહ્યું હતું કે કચ્છના પેટાળમાં કુદરતી ગેસનો 1 ટ્રિલિયન ક્યુબિક ફૂટ ગેસનો મોટો ભંડાર મળી આવ્યો છે. અને 50 કિલોમીટર દૂર જે કહી શકાય નલિયા પાસે છીછરા પાણીમાં દરિયાની અંદર 50 કિલોમીટર દૂર મળી આવ્યો હતો ગેસનો જથ્થો મળી આવતા 2024માં એનું ઉત્પાદન શરૂ કરવાની પણ જાહેરાત કરી દીધી હતી. થયું ઉત્પાદન ન થયું. તો આ વાત છે કે મોદી સાહેબ જે કરે છે એ નથી કરી શકતા, ત્યારે ધમકીઓ આપવાનું શરૂ કરે છે કે જો તમે ગેસનું પાઇપલાઇનમાંથી જોડાણ ન લીધું તો અમે તમારો ગેસના જે સિલિન્ડર છે એ આપવાનું બંધ કરી દીધું. પરાણે ફરજ પાડવામાં આવે છે. એમાં ગુજરાત સરકારની કંપનીને અને અદાણીને સૌથી મોટો ફાયદો થવાનો છે. જે આપણે કેટલાક આંકડાઓ આપણી પાસે છે એ પ્રમાણે લગભગ ગુજરાતમાં 2022માં આશરે 4.6 મેટ્રિક મિલિયન ટન જેટલું ક્રૂડ ઓઇલનું ઉત્પાદન થતું હતું. એની સાથે સાથે ગેસનું પણ એટલું, અને આશરે લગભગ 3.6 મિલિયન ટનનું ઉત્પાદન 2023માં. એટલે ઉત્પાદનમાં મોટો ઘટાડો થયો હતો. વધારો કરવાના બદલે અંકલેશ્વર, લુણેજ છે, ત્યાં તેલ અને ગેસ મળે છે. ગુજરાતમાં કલોલમાં મળે છે, નવાગામમાં મળે છે, કોસંબા, કઠ્ઠાણા, બારકોલ, મહેસાણા, સાણંદ. પણ આમાં નરેન્દ્ર મોદીએ જે ધોળકા અને તારાપુરની જે વાત કરી હતી, ત્યાં ગેસ નથી મળતો, એ આ આંકડાઓ પરથી સાબિત થાય છે. અને એટલા માટે વડતાલનો જે કૂવો છે, કૂવો 3A, એમાંથી 22 ક્યુબિક મીટર પ્રતિદિનના તેલ અને લગભગ 3,750 ક્યુબિક મીટર ગેસ રોજનો મળી રહ્યો હોવાની સરકારે વચ્ચે હમણાં થોડા સમય પહેલા જાહેરાત કરી હતી. તો આપણી મૂળ વાત એ છે કે આપણે મોદી સાહેબ કહે છે કે તમામ ઘરમાં ગેસની પાઇપલાઇન અમે નાખીશું. 2007માં વચન કરીએ છીએ, પરંતુ 2007માં વચન તો પૂરું ના કર્યું, પણ 2022માં ધમકી આપી કે જો તમે ગેસનું પાઇપલાઇન નહીં લો
પાઇપલાઇનમાંથી ગેસનું કનેક્શન નહીં લો તો ગેસના સિલિન્ડરો અમે આપવાનું બંધ કરી દઈશું. તો આ છે કેન્દ્ર સરકાર અને ભૂપેન્દ્ર પટેલની સરકાર. આ રીતે લોકોને પણ ભ્રમિત કરે છે, ભ્રમમાં નાખે છે, ધમકી પણ આપે છે. તો કાલચક્રમાં આપણે રોજ સવારે આ જ પ્રકારના ચર્ચા કરતા રહી છીએ. નમસ્તે.